જંબુસર તાલુકાના ઉમરા ગામ ખાતે રસ્તા ઉપરથી પસાર થતા લોકોને મધમાખીઓ દ્વારા ડંખ મારવામાં આવતા લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર લેવાની ફરજ પડી રહી છે। જંબુસર તાલુકાના ઉમરા ગામે રસ્તે જતા ખેત મજૂર તેમજ રાહદારીઓના માથે તેમજ હાથના ભાગે મધમાખીઓએ ડંખ મારવાનું શરૂ કરતા તમામને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા। ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા રમણસના, મુબારક મુસ્તફા, રમેશ પટેલ તેમજ ઇદ્રીસ અબ્દુલ પર એકાએક મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જેમાં ચારેય ખેત મજૂરો ઈજાગ્રસ્ત બન્યા હતા। તેઓને તાત્કાલિક સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ખેત મજૂરો તેમજ રાહદારીઓને માથાના ભાગે તેમજ હાથના ભાગે મધમાખીઓએ ડંખ માર્યો તેમને અસર થઈ હતી, ત્યારે હાલ તેમની સારવાર ચાલી રહી છે। વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલા ઝાડ પાસે પણ 3 બાળકો પાલ લેવા ગયા હતા, તેમને પણ આવી જ રીતે મધમાખીઓએ ડંખ માર્યો હતો। ત્યારે જંબુસર તાલુકાના ઉમરા ગામ ખાતે રસ્તા પરથી પસાર થતા લોકોને મધમાખીઓએ ડંખ મારવાનું શરૂ કરતા લોકોમાં નાસભાગ પણ મચી જવા પામી હતી।